Jai Shri Swaminarayan. Come through. I'll take you through tour of our current progress of SSMB Adelaide. તમે જેમ જોઈ રહ્યા છો અત્યારે આપણો જેન્ટ્સનો હોલ છે, પછી આ બાજુ આપણે ઘનશ્યામ હોલ છે અને પેલી બાજુ આપણે લેડીઝનો હોલ છે. અત્યારે આ જે આપણે બધા કામ જોઈ રહ્યા છીએ, જે આપણે લાઇટ વેઇટ સ્ટીલની ફ્રેમિંગ તમને બધાને દેખાય છે, જે આ બ્લુ કલરની, વી સ્ટાર્ટેડ અબાઉટ 5 weeks ago where it was just plain floors. અહીંયા ખાલી નીચે ફ્લોર, કોન્ક્રીટ ફ્લોર્સ જ હતા, એકે વોલ્સ નથી. આપણા હરિભક્તો બધાએ સ્ટાર્ટ કર્યું. ફર્સ્ટ વી સોર્ટેડ આઉટ સમ પ્લમ્બિંગ ફોર સંતો એરિયા એન્ડ આફ્ટર દેટ આપણા જ મંદિરના હરિભક્ત છે જેમની LGSની એક કંપની છે, એમાં આપણે ત્યાંથી આપણે આ ફ્રેમિંગ આવે છે અને આપણા મંદિરના જે કન્સ્ટ્રક્શન ટીમ છે એ બધી ભેગી મળી અને આપણે આ 4 વીકની અંદર આખી જ જે મંદિરની ઓલમોસ્ટ આઈ વુડ સે કે અબાઉટ 90% ફ્રેમિંગ કમ્પ્લીટ કરી નાખી એમ વિધિન 4 weeks, which was a great achievement for us. So I can take you through some of the areas that we have finished up. As you can see, a very big massive hall for gents, comparable to our current temple. It's almost double the size of our current main hall of gents. This is the place where we will have our Siyasan. That there is Ghanshyam Hall, where we'll have our Ghanshyam Maharaj. Ghanshyam Maharaj will be sitting there. In the entrance there, આપણે ત્યાં આગળ ગણેશજી, શિવ ભગવાન અને આ બાજુ આપણે હનુમાનજી વિરાજમાન કરશું અને સૂર્યનારાયણ દેવ વિરાજમાન કરશું. પછી આ બે તમે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો, તેમાં આપણે રામ પરિવારનું સિંહાસન હશે અને અહીંયા આગળ લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન થશે. તો એ અત્યારે આપણો આ સેટઅપ છે. હવે આ બાજુ જઈએ તો આપણે સંતોનો નિવાસ આવે અને પૂજારીનો નિવાસ છે. સો ધીસ સેક્શન ઓલ આપણે અહીંયા રૂમ્સ અને વેટ એરિયાઝ છે સંતો માટેના, bathrooms and showers નહીં. We have 2 good rooms as ensuites for વડીલ સંતોષ. પછી એક કોમન રૂમ છે જેમાં આપણે આપણા પ્રિસ્ટ અને આપણા પૂજારી અને જે રસોઈયા હોય એ રહી શકે. સો that's a big room as well, about I would say about 6.5 meters by 4 meters. So it's a very large room with a very large corridor as well. So this is all our Pujari and Sant Niwas. Now this is ladies prayer area. I'll take you through another area which is our Vaishnav's restaurant area, which is our future project that we are thinking, where we'll have આપણે મંદિરમાં જ આપણે રેસ્ટોરન્ટ કરીશું. તો અહીંયા આપણે વૈષ્ણવ્સનું રેસ્ટોરન્ટ હશે અને નેક્સ્ટ ટુ ઇટ જ આપણે ત્યાં આગળ ટેમ્પલનું કિચન છે. હવે ધ ગુડ થિંગ ઇઝ દેટ વી હેવ અ વેરી લાર્જ કિચન, about 135 square meters just of kitchen preparation meal area, and then we have cool room, chiller room, wet storage, dry storage. So that's all part of the kitchen area in there. And we have a very large storage area for all mandir storage equipment in here. So as you can see, it's a massive area, almost about 150 square meters just of storage area. That can be storage plus workshops for all the temple activity. Now, the thing I would like to highlight is the amount of effort that has been put in to get to this stage. આપણા હરિભક્તો જે આપણી મંદિરની કન્સ્ટ્રક્શન ટીમ છે, એમાં હરિભક્તો રાતના રોજ વીકડેઝના કામ ફિનિશ કરીને ફ્રોમ આઈ વુડ સે ફ્રોમ 7 PM to 10 PM અથવા 11 PM સુધી અહીંયા વીકડેઝના આ ફ્રેમ્સ એસેમ્બલ કરતા હતા અને સેટરડે એન્ડ સન્ડે ફ્રોમ 9 to 9 PM 9 AM to 9 PM આ ફ્રેમ્સ એસેમ્બલ કરી છે અને ત્યારે આ ફ્રેમ 4 વીકમાં આપણે બધું જોઈ રહ્યા છીએ કામ થયું છે. અને ઇન ધ બેકગ્રાઉન્ડ વિચ વી ડોન્ટ સી ઇઝ દેટ આ ફ્રેમ્સ આપણે અહીંયા એસેમ્બલ તો કરી
પણ આ ફ્રેમ્સ જે બનતી હતી એ જે ફેક્ટરીમાં બનતી હતી ત્યાં આગળ આપણા હરિભક્તો ફેક્ટરીમાં સેવા કરવા માટે પ્રોડક્શન કરવા માટે જતા હતા. તો એ લોકો એવરી વીકેન્ડ અબાઉટ 4 વીકેન્ડ્સમાં આ બધી જ ફ્રેમ મેન્યુફેક્ચર કરી છે અને એ લોકો પોતાની ટાઈમ સેવામાં આપી અને આ ફ્રેમ્સ મેન્યુફેક્ચર કરી છે. સો ઇટ્સ બીન અ વેરી વેરી ગુડ કમિટમેન્ટ ફ્રોમ ઓલ ધી મેમ્બર્સ ઓફ ધ ટેમ્પલ. હરિભક્તો રાતને દિવસ મહેનત કરી અને આવું સરસ મજાનું સ્ટ્રક્ચર રેડી કરી રાખ્યું. હવે આપણે હજી ઘણું બધું કામ છે કરવાનું, બટ ઇન ધીસ 4 weeks વી બીન એબલ ટુ અચીવ ક્વાઇટ અ લોટ એન્ડ દેટ્સ ગ્રેટ ટુ સી. સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ. You've all seen the fantastic progress of the temple so far. હરિભક્તો અહીંયા ખૂબ જ દિલથી સેવા કરી રહ્યા છે. તમે બી બધાએ આ સેવામાં જોડાજો. સ્ટે ટ્યુન ફોર અવર નેક્સ્ટ અપડેટ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ.